જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાર્લેજીમાંથી કેક બનાવવાની છે। તેના માટે પાર્લેજીનું જે મોટું પેકેટ આવે છે તેમાંથી પીસો હોય છે તે મેં 2 પીસ લઈ લીધા છે। એકદમ ફટાફટ ને ટેસ્ટી એવી બાળકોને ભાવે તેવી આજે પાર્લેની કેક બનાવવાની છે। તેના માટે મેં બિસ્કિટ લીધા છે। હવે બિસ્કિટને આપણે એક બોલમાં કટકા કરી લઈશું। 2 પેકેટ મેં બોલમાં લઈ લીધા છે। પહેલા હાથેથી તેને ભાંગી નાખીશું। આ રીતે ભાંગી નાખવાના છે। પછી એક જાર લઈશું। હવે જારમાં તેને એડ કરીને આપણે તેનો પાવડર બનાવી દેવાનો છે। પહેલાં થોડા એડ કરીશું, બીજા પછી આપણે પીસી લઈશું। હવે બિસ્કિટમાં થોડી મીઠાશ તો હોય છે, પણ તોય આપણે 4 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું અને તેને પણ સાથે પીસી લઈશું। પીસી લીધો છે ને પાવડર બનાવી દીધો છે, તે પાવડરને આપણે ચારી લેવાનો છે, જેથી ક્યાંક આ બિસ્કિટનો આખો ભાગ હોય તે નીકળી જાય। બીજા બિસ્કિટ લઈ લઈશું અને તેને પણ પીસી લઈશું। તેને પણ પીસી લીધો છે, તેનો પણ પાવડર બનાવી દઈશું। આ રીતે પાવડર બનાવી દેવાનો છે અને ચારી લેવાનો છે। ચાળણીમાં ચારી લેશો તો સરસ પાવડર બની જાય છે। જો પાવડર બની ગયો છે બિસ્કિટનો। પાવડરને આપણે એક બાઉલમાં લઈ લઈશું। ત્યાં સુધી આપણે કઢાઈમાં આજે બનાવવાની છે એટલે પેન લઈ લીધું છે મેં। તમે મોટી કઢાઈ હોય તો તેમાં પણ કરી શકો છો, નોનસ્ટિક પેનમાં પણ કરી શકો છો। મેં નોનસ્ટિક પેનમાં લીધું છે અને આ બેકિંગ મીઠું છે, જે હું દરેક કેકમાં વાપરું છું તે જ મીઠું હું ઉપયોગમાં લઈ રહી છું। તેને પાથરી દઈશું ને એક કોટલો મૂકી દઈશું। તમે કોઈ પણ સ્ટેન્ડ કાં તો ડીશ મૂકી શકો છો અને તેને ઢાંકીને હીટ થવા દઈશું। હવે કેક બનાવવા માટે આ એલ્યુમિનિયમ મોલ્ડ લઈ લીધું છે અને સ્ટીલનો ડબ્બો પણ લીધો છે। આજે આપણે સ્ટીલના ડબ્બામાં બનાવીશું। એલ્યુમિનિયમ મોલ્ડ હોય તો તેમાં પણ બનાવી શકો છો તમે। આ રીતે ડબ્બાને આપણે સરસ તેલથી ગ્રીસ કરી લેવાનું છે। જો બટર પેપર મૂકવું હોય તો તમે બટર પેપર મૂકી શકો છો। હું મેદાનો લોટ છાંટીને તેને સરસ કોટ કરી લઈશ। આ રીતે મેદાનો લોટ છાંટી દેવાનો છે, બધી સાઈડ સરસ કોટ કરી લેવાનો છે। એકદમ કોટ કરી લીધો છે, જરા પણ લોટનો ભાગ રહ્યો નથી તેવું કોટ કરી લેવાનું છે। બિસ્કિટના પાવડર લઈ લઈશું અને દૂધ મેં લીધું છે। દૂધને મેં નવસેકું ગરમ કરીને ઠંડુ કરી લીધું છે। એકદમ ઠંડુ દૂધ નથી લેવાનું અને બહુ ગરમ દૂધ પણ નથી લેવાનું। દૂધને ગરમ કરી નવસેકું ઠંડુ કરી લેવાનું છે। 1 કપ જેટલું મેં દૂધ લીધું છે। આપણે થોડું થોડું એડ કરીશું, એકસાથે નથી એડ કરવાનું। જો એકસાથે તમે દૂધ એડ કરી દેશો તો તમારા બેટરમાં લમ્સ પડી જશે, એટલે થોડું થોડું દૂધ એડ કરતા રહીશું અને કેકના મિક્સરને મિક્સ કરતા રહીશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। જરૂર પડે તેમ એડ કરવાનું છે, પણ 1 કપ દૂધની જરૂર પડશે જ આપણે થોડું થોડું એડ કરીશું। આ રીતે થોડું થોડું એડ કરીને મિક્સ કરવાનું। હજુ જરૂર પડશે આપણે દૂધની। જો એકસાથે એડ કરી દેશો તો લમ્સ પડી જશે, એટલે તમારે બેટરને થોડું વધારે ફેટવું પડશે। આ બેટરને બહુ ફેટવાનું નથી હોતું, આપણે કટઅપ કરીને જ કરવાનું છે કેકના બેટરને। આ રીતે કટઅપ કરવાનું છે। કટઅપ કરી મિક્સ કરી લીધું છે। જો આ રીતે બેટરને કરી દેવાનું છે। હવે બિસ્કિટની કેક છે એટલે થોડું બિસ્કિટનો ફ્લેવર આવે છે, તેના માટે આપણે થોડું ટેસ્ટ બદલાય તેના માટે વેનીલા એસન્સ લઈ લઈશું। અડધી ચમચી જેટલું વેનીલા એસન્સ લીધું છે, તેને સરસ મિક્સ કરી લઈશું બેટરમાં। આ રીતે કટઅપ કરીને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી લીધું છે। હવે 1 ચમચી જેટલો બેકિંગ પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈશું। જો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર તમારી જોડે ના હોય તો તમે ઇનોનું પાઉચ લઈ શકો છો, પણ તે ગ્રીન કલરનું લેમન ફ્લેવરનું આવે છે તે જ એડ કરવાનું છે, બ્લુ કલરનું નથી લેવાનું। અને ચપટી મીઠું લઈ લઈશું।
અને બાકીનું બચેલું 2 ચમચી જેટલું દૂધ આપણે એડ કરી દઈશું અને કટઅપ કરીને સરસ મિક્સ કરી લઈશું. તમે એકલો ઈનોનો પાઉચ એડ કરીને પણ સરસ કેક બને છે, તે પણ રીતે બનાવી શકો છો, પણ એમન ફ્લેવરનું હોવું જોઈએ. મારી જોડે બ્લુ ફ્લેવરનું હતું એટલે મેં નથી એડ કર્યું. જો એકદમ રેબિંગ કન્સિસ્ટન્સીમાં આપણી બેટર બની ગયું છે. આવું બેટર રાખવાનું છે કેક માટેનું. મારી ચેનલમાં ઓરિયો બિસ્કિટની કેકનું પણ રેસીપી છે અને માર્બલ કેકની પણ રેસીપી છે. કટઅપ કરીને આપણે બેટર બનાવી દીધું છે. હવે જે ડબ્બામાં આપણે કોટ કરીને રાખ્યું હતું તેમાં બેટર એડ કરી દઈશું. બધું બેટર એડ કરી દીધું છે અને થોડું ટાપ કરી લઈશું જેથી સરસ જાળીઓ પડે. આપણું પેન પણ સરસ હીટ થઈ ગયું છે. તેના પર કેકનું મોલ્ડ મૂકી દઈશું. તેને ઢાંકીને 45 મિનિટ માટે તેને ધીમી આંચે બેક થવા દેવાનું છે. 45 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી કેક પણ સરસ જો ફૂલીને એકદમ ક્રેક થઈ ગઈ છે અને ટૂથપીક નાખીને જોઈશું તો એકદમ ક્લીન નીકળી છે. આપણી કેક સરસ બેક થઈ ગઈ છે. તેને નીચે લઈને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ આલીશું. 30 મિનિટ જેવું થઈ ગયું છે. 30 મિનિટ થાય ત્યાં સુધી તેને ઠંડી કરી લેવાની છે. ઠંડી થઈ ગઈ છે. હવે તેને જો એકદમ ઠંડી થઈ ગઈ છે પછી તેને બહાર લેવાની છે. જો એક તમને બતાવું કે કેટલી સોફ્ટ આપણી કેક બની છે, એકદમ સ્પંજી. જો એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય છે. જો એકદમ એને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. એને પ્લેટમાં લઈ લીધી છે અને મેં આ હર્ષિપ સિરપની ચોકલેટ સિરપ આવે છે તે મેં એડ કરી દીધી છે ઉપર. તમે એમને બનાવીને ખાઈ શકો છો, પણ થોડું ગાર્નિશિંગ કર્યું છે. હવે કટ કરીને તમને એની જારીઓ બતાવું કે કેટલી સોફ્ટ બની છે. કટ કરતાં જ ખબર પડી જાય છે કે કેટલી સોફ્ટ છે આપણી પાર્લેજીની કેક. જો એકદમ સોફ્ટ બની ગઈ છે આપણી કેક પાર્લેની. ને ફટાફટ ગરમ ગરમ જ આ કેક એટલી સરસ લાગે છે. અને એ રેડી થઈ ગઈ છે પાર્લેજી બિસ્કિટમાંથી બનતી કેક. તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ ને ટેસ્ટી એવી પાર્લેજી બિસ્કિટમાંથી